राम राम जय माता बधाने केम छो बधा मजामां स्वागत है नवा ब्लॉगमां ने थोड़ा वेला आई गया के शरूआत ज वेली कर दीधी अने सीरा नत लीधुं कारण के आज से बीज एटले सीरा नत खाली चा पी लीधो अने कम्प्लीट ने काम नी बोले जो भाटी હતા राम राम जय माताजी बधाने केम छो बधा मजामां तो मजामां दीशो तो जय रमापी आज से बीज एटले चा पी लीधो है ये दे वेला नवरा થઈ ગયા રોટલી થોડી કરવાની હોય ને આપણે જાનું પાછું આજે જાનું જાન લેવા એટલે ઉતારે રાખવું પડે નખનો ખોંડે જાન ये ब्याजी बाकी छे અજે તો અડધી છે અડધી જો લેવી એમ હજી આજ નો લણે કાલ કદા લણે આજ નો જાવ પછી કાલ નો કાલ આ કાલ તો પાસ કેવાય ને કીધું ને જો બાજે ઉઠા નહીં ચા બને ને અમે હંધાઈ પી લીધો મોહને બીજે હું બીજે તમે ત્રણ જણા બીજે વાળા અને બા એક જ ખાવા વાળા હે આપણા એક ગરાક વેચ્યું બે બીજ રહેતા હતા ને આજ મોહન એ રહ્યો એટલે ત્રણ થયા ઈ કે રેવું પપ્પા મેં કીધું રે ભૂખો રહી એક તો એમાં શું હોય બપોરે ફરાર કરી જ છે આમ તો ક્યાં હવારમાં શીરા હા થોડોક દી પેલા મેં કેતો તો પણ મેં કીધું તાર ભણવા જવાનું હોય ભીખે અહીંયા નો બસમાં ફેર બેન સડે કીધું તારે નથી રહેવું તો કે ના વળી પાછું કે આજ મારે રહેવું તો કે રહી લે હું તો વાર રહી તો સારું એવું નહીં પણ ભૂખા ન રહે કે અમે શું મોહન મોટો થઈ ગયો એટલે ભૂખો રહે પણ નૂકા છોકરા રહે કેટલા નાના રે કેટલા નાના છોકરા બીજ કરી નીખોય રહે હો હા એ રે પેંજીની લગભગ શનિવાર ને ઈ હંધ્યું રે પણ આમાં છોકરાને એમ થાય કે રેવું એટલે રહી લે તો અમે અત્યારે વાડીમાં જાજા તો બીજ વાળા જાજા ઘણા થઈ જાય શનિવાર વાળા ઓછા ને બીજ વાળા જાજા થઈ જાય લગભગ તો જો 500 જણા બી એક ઘરમાં ઈ જ થાય અને અમે હવે 3 જણા અમે થઈ ગયા ઓમ સારું એક બી રહેવાનું ભીખ્યું કે હારું તો ભીખ્યું ન રહેવાનું અમે કદાચ ભૂલી ગયા કે બીજ છે કે નહીં કામમાં હોય એટલે પછી ખબર ન હોય ભૂલાઈ જાય એક મહિનામાં અજવારી બીજ આવે તો ગામમાંથી અશ્વિનનો ફોન આવે મને એટલે ખબર પડી જાય કાકા કાલ બીજ છે જેટલા બીજ અમારા ભાઈઓને રહેતા હોય ને એ બધાને અશ્વિન ફોન કરી દઈએ કે કાલ બીજ છે કાલ રહેવાનું આવ ફ્રી ઓફમાં કાંઈ એવું નહીં કે ખબર હોતે ને હવે એને ખબર કારણ કે એટલું કામ કરે એમ વાડીએ હંધાઈ જાજા બીજ વાળા હે ને એટલે આવ નો પૂરું મેં કા બીજી વહુ કહી દે વસંતાડી આજ રોટલા ઓછા કરજો બીજ રહેવાની એમ કે હા બોલો તારે ઓલું માહડા હે ને એમાં બસ થઈ ગયા બસ હારું લ્યો અમારને 2 દીથી ઓલો 3 દીથી શિયાર હોય છે તો ઓઠતો જોવો આમ જો સંજી ઓઠ્યો છે સંજી બતે લાલ કર્યો થઈ હા રિયા કા દાંત કાઢે ને ટાઈટ પડી ને થઈ જાય 2-3 દીમાં બોરે બબે 3 રોડે પંખો બાબાટી થતો હોય ન ફેરે તો મસરિયા કઈડે હાલો અત્યારમાં ઉતાવળ થોડીક રાખી દઈશ કે નહીં તાંબડા बात जो होता है पहले होता है वैसे उसको कीमत पंखो फरे है हां बनाए ये की सोपड़ा बीजू काई सोपड़ा અને આજ એને જવાનું છે આમ લાણવાનું મારે એક ઠેકાણે ગામ જવાનું એટલે બધું છે ને વેલું કામ પતાઈ ગયું પછી નવરાત્રી જવાની છે હા મોહન ટોરા નંદુ આજ મોહન કરવાનું કાલ લંજે નહીં એ મોહન શું કરે યા તો માં જો યા માખડા ના ટીંગાડવા તમે માળા નથી ફેરવી માળા ફેરવે માળા શું હે ટેટા થઈ ગયા ઠે અહીંયા બાંધી લીધું એટલે એમાં આવી આવે તો ઠે दिखाई नहीं देता कुछ लाइट करनी पड़ेगी देखो जी इसमें है हाँ 2 अंडे है और एक बच्चा है जो मोटू फाड़े है नहीं आप जाए तेरा होई दे मेलू એટલે બીજી ખકલી કદાચ આમાં માળો બનાવે કા ને ઓલે આમ ડાકતું રાખીને તો નો આવે હવે આવશે હક પેક થઈ ગઈ ને હવે આ ટીંગાડી દેવા એટલે માસડા કરે ને અત્યારમાં ધર્મનું કામ ઉપાડ્યું બીજ રહ્યો ને એટલે અત્યારમાં એક કામ કરી નાખ્યું ધર્મનું કા
ઘર બનાવી દીધું ચકલી થાય એમ ખરું કોઈ ભૂખો રહ્યો ને કે કોઈ દી રહ્યો નથી નહીં વાંધો આવે એમ થોડા વાંધો હા હાલો અત્યારમાં ભેંસું ફેરવા મંડો ફેરવા આપણે જે માટલીમાં ઊનું પાણી મેળ દીધું ચૂલા ઉપર કારણ કે નાવામાં હે ને અત્યારમાં થોડીક ઠંડી વાય છે હમણાં ઠંડી નથી પણ 2-3 દીથી બીજે માવઠું થયું એક સી ખબર ઠંડી વધી જાય એટલા માટે નાવ ગરમ પાણી થોડુંક મેળવું પડે હે ઊનું પાણી કરું વાળી નહીં મારા ઊના પાણી કઈ ન થવું આજ તો જો મારે ઘરે રહેવાનું છે અને આ જલ્દી જાય છે મારા ભાગ નહીં કાલ હું મામાને ઘરે ગયો હતો ને એટલે આજ મારા પપ્પાને મૂકવા આવવાનું આજ મામા નથી આવ્યા હે નાખીને વી આવજો જો સીધા એટલે અમારા અંજી યાદ જાય હે કેમ થાય મારે બીજે ગામ જવાનું એટલે પછી ને એને મેલી આવું પછી પાછો આવી તા મોહન અમારા રજકા વાટ નાખી પછી હું જઈશ ગામ ક્યાં ગામ જવાનું પછી ગામ જાઉં ને મૈકા હે જાજી વાર નહીં લાગે લાગે ને આવડા પેલા હે ને કીધું મોકરા ઘા કરી આવું તે હાલો સારું કરી આવો કા મારે રજકો વાટવાનું અહીંયા જ વાટવાનું જાજે ને અહીંયા જો નગલો કે ને ઓકરો અહીં લગ મેલી જો હવે હે ને આયલા જઈશ અહીંથી એક ખેતર જ ખાલી ટપવાનું એટલે આવી જાય હવે હું જાઉં હા આયલા અંજીને લણાવજો હા હાલો એ વહી જાય અને આપણે જાય ઘરે 11:30 ને અહીંયા મેલીને વહી આવ્યો તા મોહને રજકો વાટ લીધો હતો તો ગાડી ગયો બે બાપ નીકળીને લઈએ અને હવે મોહનને વાડીનું કામ બધું સોંપીને જાઉં છું હાલો ભાઈ પાણી એકવાર નાખવાનું થોડુંક રજકામ ખંજોરો બીજું હે ખંજોર આવે અને મારે જવાનું છે લુંગી નાખી લોકાએ જવાનું છે ઓલા ટાંકામાં પાણી ચાલુ મેલું હોય એવું લાગે ને તો પેલું કરાવતો જાઉં કમ્પ્લેટ અને પછી હું જાઉં લોકાએ લગભગ 10-11 પાછો આવીશ એટલે આવીને પછી ત્યાં આ તો લગભગ ફરારી મોહનને બનાવવાનું થાય છે કારણ કે 12 મસ્ત છે એટલે બધું થઈ જશે કમ્પ્લીટ હમો જે બનાવી નાખજો કાં હામો ને ખીર ને કાં હામો બાજકણો થાય એમ કરે એક દોરો થાવ ધોરો જેવો હોય કોડો હે કોડો ધોરા વાળ આવી તો સારું ધોરા વાળ હોય હાવ કારો નું કામનું એમ કરજો હાલો હા મારે જે ધોરા પાઈ પેલા પાણી વારવાનું છે કરી એમાં બંધ કરાવતો જા પછી વાર બરાબર હાલો હવે પછી બપોરનો વાગી ગયો 1 અને હવે જો ફરાર કરી લઈ કીધું આજ તો હું રહ્યો બીજ એટલે હું મારા પપ્પા 2 બીજ રહ્યા હે ને બાર એ નથી રહ્યા એ અહીંયા સાથે રહ્યા તો ખીર ને આપણે મારા પપ્પા ફરાર જો આ વેફર ને લઈ આવ્યા હતા ફરાર કરવા આમાં તેલ બટેકા વેફર સેવડો અને સાઈઝ તો આરે હોય હા હો મોહન બેન ફરાર કરવાનું છે ભાઈ કઢી બનાવી અમારો મમ્મી ગયા હે મામા ઘરે અહીંયા ઈ કરી નાખશે ફરાર નકર તો અહીંયા લેતા જઈએ વેફર ખાઈ લીધા હે આપણે કીધું ફરાર કરી લે લોકાઈ જે જોઈએ
ફરાર કરી. હાલો ફરાર કરો હોય તો લઈ આવો. ગોધનભાઈ ટ્રેક્ટર હાંકવા આવ્યા છે ને જો અમારે મનુભાઈને શીખડાવે છે. હાલે વાંધો નથી, ક્યારેક ક્યારેક હાકે ને એટલે ફાવે. એમ તો એક આમ માટો મારે એટલે કેવું ફાવે એને ખબર પડી જાય ને તો ક્યારેક હાંકવા દેવા થાય એનામાં આવ્યું તો. એમ મને હાંકવાનું કહે પણ મને એમાં એવું થાય નથી ફાવતું નથી. ખાલી ઓમ હાકેલું ઘેરો ભરેલો ને ખાલું ને એમ હાકેલું, પણ ખેતરમાં કોઈ જ ન થાય. એટલે આમ જરાક એમ થાય કે નહીં હરખું હાલે તો ને હાકેલે હાલે જ ખરું, વાંધો ન હોય. પણ શોખ થોડોક ઓછો ટ્રેક્ટરનો એટલે જાય છે. ના પાછા ઘઉંના ઓલા પ્રિય ને એટલે જરાક વેલ લપટી જાય. શીખડાવે છે વેલ ફરી બહુ જાય એમ. હાકીને આવે હાઈ ક્લાસ જ આવેલું આવે પણ ઓલો પરાર આવે ને ત્યાં કણે છે ને વેલ ફરી જાય. એટલે આવડી જાય તો અમે સેટા જ છે. જો લગાડી દીજે પહેલી વાર હાકે. અમારે કારીગર હે હો ગોરધનભાઈ, તમે એમ ન માનતા કે મને એકને જ આવડે. વેલ ફરવા માંડ્યું. આમ ધીમું ધીમું હાકે એટલે ખેતી સારી થાય, ઊંડું સારું પડે. અમારા મોહન ને ટ્રેક્ટર શીખડાવે. જો આજ મોહન ટ્રેક્ટર હાકશે. બધું કહી દઈએ ને એટલે મંડે હાકો. ગોધનભાઈ તમે ચા પી લ્યો. જોઈ જો વાંડી રેવા દેવાની છે. વાહ મોહન વાહ. મનનો ભાઈ હારે હે ને નહીં વાંધો. ઊભું ઝાડ થાય નહીં હો. બે ભાઈ હે ને નહીં વાંધો આવે. હરખું મારું પડું ખેડ જોવો ને હાયલા હો. ભલે હાકતો હોય ભાઈ હાકે છે પણ લગભગ પેલા ગેરમાં નાખ્યું, ત્રીજા લોમાં હાંકવાનું કીધું ને પેલા ગેરમાં જરી જરી હાલે. એલા ગેર બદલાવો, પેલા ગેરમાં હે. પેલા લોમાં હે, ગેર બદલાવો ગેર. ગેર બદલાવો એમ કીધું. ત્રીજામાં નાખો, પેલામાં હે એમ કીધું ગોધનભાઈ. આવું પડે વાંધો નહીં. અહીંયા તો લાગે ને ફસાઈ ગયું. અહીંયા ગોધનભાઈ ફરીને જ હાંકવું પડશે. વધારે હાકે ને થોડુંક ઉપાડી જેવું થાય. કા કા આ તો ઘોડા જેવું થાય. બીજી ફેર આ તો ફરવો જ જોઈશે. હરખું નથી લપકા થયા, ક્યાંક સારું પીળું ક્યાંક નથી સારું પીળું, લપકા લપકે થયું કાંઈ ફરી નાખવું. એ તમે ઊભા થાવ નહીં હાલે આ એકેથી. કોગાડો હાલો. ફરે
કેમ થયું નો હાલે ને? હા હાલે આપણું કામ નહીં કા વિલે બે ફરે એવું થાય હવે જો કમકારી મારી જાય જોઈ ગજવાયડું જો આવી ખેતી થાવી છે જો થઈ ને નો તમે બે ભાઈ લીટોડિયા કરીને આવ્યા અમને એમ કે ભાંગી જાય છે એટલે એવું હતું રાત કાઢ્યા જેવું થયું હવે મોહન ને હું બે જો વાસી દઉં કરી ક્યાંક પાવડે હું ફરી દઉં ને કાંઈક હાથે ફરે હે એમ કરીને અને વાસી દઉં કરીશ હાલો હાલો વાસી દઉં કરવા હે સડાવવું જોઈશે ને મોટું હે કા કેક બની ગયો કેક બની ગયો હાલો એમને લઈ જાઉં મોહન માથામાં રડવાય નથી દેતો હાલો નાખી યાર જેણ ડાયો હે જો એકાઈ પોદરો ન કર્યો સમજુ માણા હો મોહનને નાખવું ન પડે એટલે ને વાસી દઉં જો એકાઈ પોદરો નથી કર્યો આમ ડીંગા જેવો હોય એ હવે કરશે લગભગ એ પોદરો કરે તાવવા જાય ને ત્યારે હે ડાયો નો કયો એકાઈ પોદરો ન કર્યો અહીંયા કરશે હા હા નથી કર્યો એને ધાવવા છોડે તેલ ગાય રેવા ન પીધું માથે બધું નાખી દીધું પેલા કીધું કે આમ કેવા પીવું છે ફરી યાર ન પીધું ન પીધું ખોટું બોલ્યો એટલે ખોટું બોલો આ લે ગંધારા હાથ છે હવે એક કામ કર હવે લઈને જેવું તેવું આમ કોયરે સડાવી દે પછી હાથ ધોઈ લે